આજના શોર્ટમાં કાર્બન વિશે થોડી ચર્ચા કરીશું. તો કાર્બન ન્યુટ્રલ એટલે કાર્બન ડાયોક્સાઇડનું શૂન્ય ઉત્સર્જન. જળવાયુ પરિવર્તન પરની આંતર સરકારી પેનલ IPCC મુજબ કાર્બન ન્યુટ્રાલિટી અથવા નેટ ઝીરો CO2 ઉત્સર્જન એટલે વાતાવરણમાં ઉત્સર્જિત CO2 અને વાતાવરણમાંથી દૂર કરાયેલ CO2 વચ્ચે સંતુલનની સ્થિતિ. કાર્બન પોઝિટિવ એટલે જો કોઈ સ્થળ અથવા પ્રદેશ વાતાવરણમાં કાર્બન ઉત્સર્જનની સરખામણીએ કાર્બન શોષણ વધુ કરતું હોય તો તે સ્થળ અથવા પ્રદેશને કાર્બન પોઝિટિવ ટેગ આપવામાં આવે છે. કાર્બન નેગેટિવ તો જો કોઈ સ્થળ અથવા પ્રદેશ વાતાવરણમાં કાર્બનની શોષણની સરખામણીએ કાર્બન ઉત્સર્જન વધુ કરતું હોય તો તે સ્થળ પ્રદેશને કાર્બન નેગેટિવ ટેગ આપવામાં આવે છે. કાર્બન ક્રેડિટ તો કાર્બન ક્રેડિટ એ ઉત્સર્જિત કાર્બનનું વેચાણ કરવાની મંજૂરી આપતું સર્ટિફિકેટ છે. કાર્બન ક્રેડિટના ઉપયોગ દ્વારા પર્યાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓને ઘટાડવામાં આવે છે. સામાન્ય રીતે એક કાર્બન ક્રેડિટ એટલે 1 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરવાની મંજૂરી. કાર્બન ટ્રેડિંગ એટલે સામાન્ય રીતે ઉત્સર્જિત કાર્બનની લે વેચની પ્રક્રિયાને કાર્બન ટ્રેડિંગ કહેવામાં આવે છે.